ઢીંચણના જે દુખાવા છે એમના કારણો કયા કયા હોઈ શકે અને એના માટે આપણે એમના પ્રિવેન્શન માટે એઝ વેલ એઝ એમની ટ્રીટમેન્ટ માટે શું કરી શકીએ એના વિશે આજે જાણીશું. ઢીંચણના દુખાવાનું જે મોસ્ટ કોમન રીઝન છે એ છે સ્પોર્ટ્સ ઇન્જરી. સ્પોર્ટ્સ ઇન્જરીમાં કઈ કઈ ઇન્જરીઝ હોઈ શકે? બે હાડકા વચ્ચે અહીંયા ગાદીનો ભાગ આવેલો હોય જેને મેનિસ્કસ કહેવાય. આ મેનિસ્કસ તૂટવાથી આપણને અથવા તો એ ગાદી ફાટવાથી આપણને દુખાવો થઈ શકે. એસીએલ લિગામેન્ટ છે, એસીએલ અથવા તો પીસીએલ લિગામેન્ટ તૂટ્યો હોય તો એના કારણે દુખાવો થઈ શકે અને એમસીએલ સ્પ્રેન હોય તો પણ દુખાવો થઈ શકે. હવે આવું ક્યારે ક્યારે થઈ શકે? તો સૌથી પહેલાં આપણે જોઈશું મેનિસ્કસ વિશે. બે હાડકાની વચ્ચે જે ગાદીનો ભાગ આવેલો છે ત્યારે જ્યારે ટ્વિસ્ટિંગ મૂવમેન્ટ થાય આ રીતે અથવા તો આ રીતે, એટલે કે જે ઝુમ્બા ક્લાસીસમાં જતા હોય, ડાન્સમાં જતા હોય, સીડી ચડ ઉતર કરવાની થતી હોય, જે સ્પોર્ટ્સ રમવા માટે જતા હોય, એ દરેકની અંદર જ્યારે બે પગની વચ્ચે જ્યારે ટ્વિસ્ટિંગ મૂવમેન્ટ થાય ત્યારે આ બે હાડકાની વચ્ચે આ ગાદીનો ભાગ એ ફસાઈને એ તૂટી શકે. જો ગાદીનો ભાગ તૂટે તો આપણને દુખાવો કઈ રીતનો થાય? જ્યારે પણ આપણે બેસીને ઊભા થવા જઈએ ત્યારે પહેલાં 3 કે 4 સ્ટેપ્સ ચાલવામાં આપણને દુખાવો થાય. રાત્રે જ્યારે સૂતા હોઈએ ત્યારે પગ લાંબો હોય એને વાળો અથવા તો વાળેલો એને સીધો કરો એ ટાઈમે દુખાવો થાય. ક્યારેક અંદરથી કટ કટ એવું મૂવમેન્ટ વખતે આપણને અવાજ આવતો હોય. સીડી ચડ ઉતર કરવામાં આપણને દુખાવો થાય. જ્યારે ઊભા પગે બેસવામાં આવે ત્યારે દુખાવો થાય. આ જે દુખાવો છે એ મોટાભાગે મેનિસ્કસ એટલે કે ગાદી ફાટવાના કારણે હોઈ શકે. જ્યારે પણ આવો દુખાવો થાય ત્યારે જે વસ્તુથી દુખાવો થાય છે એ મૂવમેન્ટ સદંતર આપણે બંધ કરવી જોઈએ. એટલીસ્ટ 1 to 2 મંથ માટે આપણે એ મૂવમેન્ટ્સ બંધ કરવી જોઈએ જેના કારણે આપણને દુખાવો થતો હોય. જેમ કે સીડી ચડ ઉતર કરવામાં જે પગ દુખે છે એને ઉતરવામાં પહેલાં લેવાનું અને જે સારો પગ છે એને ચડવામાં પહેલાં લેવાનું અને એક એક પગથિયું ચડવાનું, એક એક પગથિયું ઉતરવાનું. પલાઠી વાળીને બેસવાનું બંધ કરવું જોઈએ. ઉભરક બેસવાનું એટલે કે ઊભા પગે બેસવાનું બંધ કરવું જોઈએ. પગમાં ની કેપ પહેરવી જોઈએ અને આઈસ એપ્લિકેશન ત્યાં કરવું જોઈએ. જરૂર પડે તો થોડી પેઇન કિલર્સની મેડિસિન લઈ શકાય. એના પછી પણ જો આપણને દુખાવો થાય તો આપણે ડૉક્ટર્સને કન્સલ્ટ કરવું પડે. ઘણી વખત એની અંદર MRI કરવાની પણ જરૂર પડી શકે. જે સેકન્ડ કોમન રીઝન છે એ છે એસીએલ ઇન્જરી. એસીએલ ઇન્જરી એટલે કે બે હાડકાની વચ્ચે એક ની સ્ટેબિલાઇઝર તરીકે લિગામેન્ટ રહેલો હોય જેને કહેવાય એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટ એટલે કે એસીએલ લિગામેન્ટ. જ્યારે પણ આ લિગામેન્ટ તૂટે, મેઇનલી તૂટે ક્યારે? સૌથી મોસ્ટ કોમન રીઝન છે કે એક્ટિવા લઈને જતા હોઈએ અથવા તો બાઇક લઈને જતા હોઈએ અને પડ્યા તો આપણા જ જે વ્હીકલ છે એનો ભાર આપણા પગ ઉપર આવે અને કટ કરતો અવાજ આવે. એ જે અવાજ આવે એ એસીએલ તૂટવાનો અવાજ હોય છે. ઘણી વખત સીડી પરથી ઉતરતા અથવા તો જો ફર્શ ભીનું હોય તો એના ઉપર ચાલતા પણ આપણો પગ લપસી જાય ત્યારે જે આપણને પગ મચકોડાવાના કારણે જે અંદરથી દુખાવો થતો હોય એ મોટાભાગે એસીએલ તૂટવાના કારણે થતો હોય. એસીએલ તૂટે તો એના સિમ્પટમ્સ શું હોય? થોડીવાર બહુ જ દુખાવો થાય, એના પછી ધીરે ધીરે ત્યાં સોજો આવે. પછી જો આપણે રેસ્ટ એને આપીએ તો સોજો ઓછો થઈ જાય, દુખાવો પણ ઓછો થઈ જાય. પણ જ્યારે આપણે ચાલતા હોઈએ કે સીડી ચડ ઉતર કરતા હોઈએ ત્યારે આપણને એક પ્રકારનું ઇમ્બેલેન્સ ફીલ થતું હોય. જે ઇમ્બેલેન્સ ફીલ થાય એ એસીએલ તૂટવાના કારણે થતું હોય. એસીએલ તૂટવાના કારણે જ્યારે આ પ્રકારનો દુખાવો થતો હોય એ ટાઈમે હંમેશા પગ વાળવાની અંદર ઉપર સોજાના કારણે આપણને દુખાવો ફીલ થાય. જ્યારે પણ આવો દુખાવો થાય ત્યારે આપણે જે પણ તમારા ડૉક્ટર હોય એને કન્સલ્ટ કરવું જરૂરી છે. એ ડૉક્ટર એક ટેસ્ટ કરશે જેની અંદર એ પગને આગળની સાઈડ ખેંચશે અને જો પગમાં આપણને ઇન્સ્ટેબિલિટી દેખાશે તો એનો મતલબ કે એસીએલ ટીયર છે. એના પછી તમને MRI કરવાની સલાહ આપી શકે. આપણે એક MRI કરાવવું જોઈએ. જો એસીએલ તૂટ્યો હોય તો એને રિપેર કરવો એ બહુ જરૂરી વસ્તુ છે જેના કારણે આપણી જે ડે ટુ ડે લાઈફ છે એ એમનેમ જ બનેલી રહે અને આગળ નીના ઘસારાને એવોઇડ કરી શકાય. એના પછીનું જે કોમન રીઝન છે એ છે MCL સ્પ્રેઇન. ઢીંચણની અંદર આ ભાગથી આ ભાગ સુધી એટલે કે અહીંથી અહીંયા સુધી એક લિગામેન્ટ આવેલો હોય જેને કહેવાય મીડિયલ ક્રુશિયેટ લિગામેન્ટ એટલે કે MCL લિગામેન્ટ. જ્યારે પણ પગની અંદર ચાલતા ચાલતા અચાનક જ ઓફ બેલેન્સ થાય છે પગ ત્યારે આ ભાગ ઉપર સ્પ્રેઇન આવે છે અને એ ભાગ ઉપર સ્પ્રેઇન આવવાના કારણે જે આ લિગામેન્ટ છે એ લિગામેન્ટ ખેંચાઈ શકે. એના કારણે MCL સ્પ્રેઇન થઈ શકે. એ સ્પ્રેઇનના કારણે એ ભાગમાં આપણને દુખાવો થતો હોય. ચાલવામાં થોડું બેલેન્સ જતું હોય એવું આપણને ફીલ થતું હોય. જ્યારે પણ આવો દુખાવો થાય ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે રેસ્ટ. એ ભાગને આપણે રેસ્ટ આપવો જોઈએ. ની કેપ પહેરવી જોઈએ. બને એટલો આઈસ એપ્લિકેશન કરવો જોઈએ અને એના પછી પણ જો આપણને ઇન્સ્ટેબિલિટીના સિમ્ટમ્સ કન્ટિન્યુ રહે તો આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ.